ભારતના કથાઓના યુદ્ધો સમજવા જેવા છે. આપણી કોઈ કથા, વાલ્મીકીનું રામાયણ હોય કે વેદવ્યાસજીનું મહાભારત હોય, યુદ્ધથી પૂરી નથી થતી. આ હિન્દી ફિલ્મ નથી કે યુદ્ધના સીનથી ધ એન્ડ થઈ જાય. યુદ્ધ પછી કોનું શું થાય છે ને, હારેલાઓ ને જીતેલાઓ બંને દુઃખી થાય છે, એ સમજાવવા માટે એ કથા આગળ ચાલે છે. આ વિચારવા જેવી વાત છે. રામ યુદ્ધ તો જીતે છે, પણ પોતાના અયોધ્યાની અંદર જે માનસિકતાનું યુદ્ધ છે, જે કોઈ એક સ્ત્રી ક્યાંક પોતાની રીતે બહાર નીકળે છે, આજે પણ લડાઈ છે એ યુદ્ધ. આજે પોતપોતાની અયોધ્યાની અંદર કોઈ મૈથિલી આ યુદ્ધનો સામનો કરવો પડે છે કે ભાઈ તમે એકલા કેમ ગયા, તમે ત્યાં જઈને શું કર્યું, તમે કોની સાથે ફરતા હતા, તમે કોની સાથે રહ્યા હતા, તમે આની સાથે વાત કરતા હતા એવો તો વિડીયો છે, આની સાથે બેઠા હતા એવો તો ફોટો છપાણો છે. એ યુદ્ધ આજે લડાઈ છે. એ જમાનામાં ઋષિકવિ વાલ્મીકીએ હકથી, હું એટલા માટે કહું, મેં બાપુને એકવાર કીધું હતું કે ભાઈ બીજા કવિઓ તો કવિતા કલ્પના કરીને લખે, વાલ્મીકી તો પાત્ર બનીને લખ્યું, સીતાને આશરો આપીને લખ્યું. સાહેબ, આ દેશનો ઋષિ એ છે, આપણે ઋષિ કહીએ છીએ, કવિ નથી કહેતા, એટલે હું બોલ્યો ઋષિ કવિ. આ દેશનો ઋષિ કણવ છે, આ દેશનો ઋષિ વાલ્મીકી છે, આ દેશનો ઋષિ મોરારી બાપુ છે. એ એટલા માટે કે જે બાકીના તરછોડાયેલા ને રિજેક્ટેડ હોય ને, એને પોતાના ઘરમાં આશરો આપે છે, પોતાના હૃદયમાં આશરો આપે છે.